રાજપુરાના વિસાવાડી ગામમાં ભગવાન જગન્નાથજીનું લગભગ 500 વર્ષ જૂની આ મૂર્તિઓ છે એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે. આ જે બેન ઉભા છે એ અહીં પૂજારીના ધર્મપત્ની છે. પૂજારીજી અસમ કોઈ કામથી ગયા છે એટલે આ બેન જ અહીંની પૂજા કરે છે. અત્યારે આ જે મંદિર છે એ એકદમ પતરાનું છાપરું એમાં આપણે જોઈ શકીએ છીએ. સ્થાનિક લોકોએ નવું સારું મંદિર બને એના માટે સારો એવો પ્રયાસ કર્યો. એની સાથે એમણે સંઘના કાર્યકર્તાઓ પાસે પણ કંઈક અપેક્ષા રાખી કે અમને આર્થિક સહયોગ કરવામાં આવે. આપણા કચ્છ માધાપર ગામના પુરુષોત્તમભાઈ સોલંકી પરિવાર દ્વારા અહીંયા લગભગ 12 લાખ જેટલો આર્થિક સહયોગ આ જગન્નાથ મંદિર માટે આપવામાં આવેલો છે. બાકીનું જે કંઈ અત્યાર સુધીનું કામ છે એ સ્થાનિક લોકોએ પોતે સ્થાનિક જ ફંડ એકત્ર કરી અને આ અત્યાર સુધીનું નિર્માણ કર્યું છે. આગળના કામમાં પુરુષોત્તમભાઈ સોલંકી પરિવારનો આર્થિક સહયોગ મળ્યો છે. અહીં જે સામે મકાનો દેખાય છે એ પૂજારીજીના ઘર, ઠાકોરજીનું રસોડું આ પ્રકારે સામે આપણે જોઈ શકીએ છીએ અને મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.